જય શ્રી કૃષ્ણ. આજે જવાનું છે ફ્રેન્ડ ને મળવા. દીદીએ ચુંદડી બાંધી એટલે મેં કીધું લાવો હું બાંધો ને તારું કાળી થઈ જશે. જલ્દીમાં તો સવારે જમવાનું પણ રહી ગયું એટલે રસ્તામાં જ લાગી હતી ભૂખ એટલે આપણે ખાઈ લીધું આઈસ્ક્રીમ. સાચું કહું તો ગામડાની વાઇબ જ અલગ. આપણે તો ખાવાનું જ કામ એટલે ચોકલેટ્સ ખાઈ અને જીરા સોડા પીને આવી ગયા ટેરેસ પર ફોટા પાડવા. પણ તડકો તો ગજબ નો હતો, પણ તો સ્નેપ તો લેવી પડે ને. ફિર હમારી સવારે નીકળ પડી ઘર પે, પણ એના પહેલા તો જવાનું હતું વાડીએ. કુવામાં પાણી તો હજુ ઘણું છે. અહીંયા જો ફ્રેન્ડ્સ મરચીમાં ઘણા બધા મરચા આવ્યા છે એટલે મારી ફ્રેન્ડે તો છે ને મને જબલું ભરી દીધું તું લેતી જા. પછી ઘરે આવીને આરામ કરીને નીકળી ગયા બપોર પછી સણોસરા જવા મામાના ઘરે. પણ અહીંયા આવીને તો 2 કલાકની નીંદર કરીને હું સીધી આવી ગઈ પાણીપુરી. પાણીપુરીનું નામ પડે એટલે તો જાગવું જ પડે. પેટ પૂજા કરીને હવે નીકળી ગયા ઘરે. ભાઈ સાહેબ ઘરે આવીને તો બનાવવાની હતી રંગોળી એટલે દીદીએ મસ્ત મજાના શ્રીનાથજી દોરી નાખ્યા અને મેં કલર કરી નાખ્યો. પછી આવી આંટીના ઘરે રંગોળી કરવા. નેક્સ્ટ મિની બ્લોગ જોવા માટે ફોલો કરતા જાઓ.